નમસ્કાર મિત્રો, મિત્રમંડળ યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે. જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન ઓન કરી નાખો, જેથી કરીને શિક્ષણ જગત તથા આવનારી તમામ ભરતીની માહિતી તમારા સુધી સમયસર પહોંચી રહે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ શિક્ષણ વિભાગમાં આવેલી આઉટસોર્સિંગ ભરતી વિશે. મિત્રો, રાજ્યભરમાં કાયમી ભરતીની માગણી થઈ રહી છે. તેની વચ્ચે શિક્ષણ વિભાગે 21 ફેબ્રુઆરીએ જારી કરેલા ઠરાવ મુજબ સરકારી પ્રાથમિક શાળામાં સ્માર્ટ ક્લાસરૂમ અને કમ્પ્યુટર લેબ સહિતની સુવિધાના ઉપયોગ માટે પે સેન્ટર શાળામાં અને 300થી વધુ વિદ્યાર્થીની સંખ્યા ધરાવતી શાળાઓમાં અભ્યાસ પ્રવૃત્તિમાં મદદ મળે અને વહીવટી કામ સરળતાથી થાય તે માટે કમ્પ્યુટરની જાણકારી ધરાવતા શાળા સહાયક યોજના જાહેર કરી છે. આશ્ચર્યની વાત એ છે કે તેમની ભરતી આઉટસોર્સિંગથી કરાશે. આ જે શાળા સહાયક હશે તેનો 11 મહિનાનો કરાર કરાશે અને મહિને 21,000 રૂપિયાનો પગાર તેમના માટે નક્કી કરાયો છે. 11 મહિના પૂર્ણ થયા બાદ તેઓ છૂટા થયેલા ગણાશે. આ ઉપરાંત શાળા સમય બાદ પણ જે કામગીરી આચાર્ય દ્વારા અથવા જે તે વહીવટી દ્વારા આપવામાં આવી હશે તે કરવી પડશે. આપણે આજકાલ જોઈ રહ્યા છીએ કે રાજ્યમાં એક તરફ તમામ વિભાગોમાં અવારનવાર કાયમી ભરતીની માગણી થતી હોય છે. તેની વચ્ચે શિક્ષણ વિભાગ કરાર આધારિત નોકરી આપવાની દિશામાં આગળ વધી રહ્યું છે. આઉટસોર્સિંગ એજન્સીઓ થકી ભરતી થાય તો કુલ પગારમાંથી ઓછો પગાર કરાર આધારિત હોય તેમને અપાતો હોય છે. તેવી ફરિયાદો ઉઠતી હોવા છતાં શિક્ષણ જેવા વિભાગમાં આઉટસોર્સિંગની ભરતી થશે. આ જે ભરતી હશે એની અંદર સ્નાતક અને બીએડ ભણેલાને મહિને 21,000 રૂપિયાના પગારમાં લેવામાં આવશે. અચરજની વાત એ છે કે શિક્ષણ વિભાગનું રૂપિયા લગભગ 60,000 કરોડનું બજેટ છે, છતાં સ્નાતક બીએડની કાયમી ભરતી કરવામાં આવી રહી નથી અને શિક્ષણ વિભાગમાં આઉટસોર્સિંગ ભરતી થશે તેવા સમાચાર મળી રહ્યા છે. તો આથી થોડી ઘણી માહિતી. જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકોન ઓન રાખી દીધો, જેથી કરી શિક્ષણ વિભાગમાં અવારનવાર જે ભરતી અને અપડેટ આવતી હોય છે તેના વિશે તમને માહિતી મળતી રહે. ધન્યવાદ.